નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચના વેજલપુર પારસીવાડમાં 1 મહિના પહેલાની મારામારીમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત। મારામારીમાં જ વ્યક્તિનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકનો પરિવાર મેદાનમાં ઉતર્યો। બી ડિવિઝન પોલીસ મથકે ભારે હોબાળો મચાવતા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું। પેનલ પીએમમાં અથવા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા આવશે તો ગુનો દાખલ કરવાશે તેવી આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો। ચૈત્ર માસના પ્રથમ નોરતે મંગળવાર હોવાથી ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું। વિશ્વ શાંતિ મંદિર ઉપર હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા। ભરૂચ શહેરમાં દાઉદી વોરા સમાજના લોકોએ રમઝાન ઈદ પર્વની ઉજવણી કરી। એકમેકને ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી। ચૈત્રના પ્રથમ નોરતે મંગળવાર હોવાથી ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું હતું। ભરૂચ જિલ્લામાં અનેક ધાર્મિક તહેવારો અને ઉત્સવો સાથે વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય છે। હાલમાં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતાં જ માતાજીની ભક્તિમાં ભક્તો લીન બન્યા છે। માતાજીના અનેક મંદિરો ભક્તો માટે ખુલ્લા મુકાયા છે। ઓસાળા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર માતાજીનું મંદિર ચૈત્રના દિવસે બંધ રહ્યા બાદ પણ આઠમના દિવસે જ ખોલવામાં આવે છે, પરંતુ દર મંગળવારે પણ ખુલતું હોય છે। ચૈત્ર માસનો પ્રથમ દિવસ જ એટલે કે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસ મંગળવાર હોવાના કારણે મંદિર ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું હતું। ચૈત્ર નવરાત્રિ હોય કે આસો નવરાત્રિ, અનેક માતાજીના મંદિરો 9 દિવસ ભક્તોથી ઉભરાઈ ઉઠતા હોય છે, પરંતુ ભરૂચના નેશનલ હાઈવે 48 થી 7 કિલોમીટરના અંતરે આવેલા ઓસાળા વિશ્વ શાંતિ મહાકાળી માતાજીનું મંદિર અનેરું મહત્વ ધરાવે છે અને આ મંદિરે દર મંગળવારે સમગ્ર જિલ્લામાંથી ભક્તો પગપાળા તેમજ વિવિધ વાહનો મારફતે દર્શન કરવા આવતા હોય છે અને આ મંદિરે દર મંગળવારે અથવા તો કોઈ 5 કે 7 મંગળવાર પગપાળા આવવાથી તેમજ દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાઓ રહી છે। આસો નવરાત્રિમાં પણ 10 દિવસ વિશ્વ શાંતિ ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાતું હોય છે। હાલમાં ચાલતા ચૈત્ર નવરાત્રિમાં પણ મંદિરે ભક્તોનું માનવ મેળામણ ઉમટી રહ્યું છે। ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસ મંગળવાર હોવાના કારણે સવારથી જ ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું હતું અને મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન અર્થે લાંબી કતારમાં જોવા મળ્યા હતા। માતાજીની પૂજા અર્ચના કરી ભક્તિમાં લીન બન્યા હતા। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા દર વર્ષની જેમ ચૈત્ર મહિનામાં આ વર્ષે પણ આઠમના દિવસે તથા મંગળવારે જ મંદિર ખોલવામાં આવે છે। બાકીના દિવસોમાં ચૈત્રી નવરાત્રિમાં મંદિર બંધ રાખવામાં આવે છે। રાજેતા મુજબ દર મંગળવારે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે। ચૈત્રી આઠમના દિવસે ભાવિક ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ ભવ્યતા અનુભવે છે। ચૈત્ર સુદ આઠમના દિવસે હવન રાખવામાં આવે છે, તેમાં હજારો ભક્તો હવનનો લાભ લે છે અને માતાજીના દર્શનનો લાભ લઈ ભવ્યતા અનુભવે છે। દરેક ભાવિક ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। જય માતાજી। ભરૂચ શહેરમાં દાઉદી વોરા સમાજના લોકોએ રમઝાન ઈદ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી। પવિત્ર રમઝાન માસમાં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા 1 માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવતી હતી। ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોરા સમાજના લોકોએ મસ્જિદમાં રમઝાન ઈદની વિશેષ નમાઝ અદા કરી બીજા દિવસે એકબીજાને રમઝાન ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી। મસ્જિદમાં નમાઝ અદા કરી વિશેષ નમાઝ અદા કરી એકમેકને રમઝાન ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચના કોટ વિસ્તારમાં જ વોરા સમાજના લોકો ભેગા થઈ એકબીજાને ઈદની મુબારકબાદી આપી હતી। સાથે સાથે નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળાઓના ઈદના દિવસે હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો। દૂધ સેવૈયા આરોગી તેમજ એકબીજાને મુબારકબાદી પાઠવી રમઝાન ઈદ પર્વની ઉજવણી કરી હતી। હું મોઝમ ઇબ્રાહીમભાઈ બોમ્બેવાલા દાઉદી વોહરા સમાજ આજ રોજ અમારા ઈદના 30 દિવસ ઇબાદતના 30 દિવસ પૂર્ણ થતાં આજે ઈદનો ખુશીનો પ્રસંગ અમે ઉજવીએ છીએ। આ ખુશીના પ્રસંગે પૂરા આલમમાં પૂરા દુનિયાના દાઉદી વોહરા સમાજના લોકોને અમે આજે ઈદની મુબારકબાદી આપીએ છીએ અને આવતા દિવસોમાં અમારા મુસ્લિમ ભાઈઓની બી ઈદો આવે છે। એ ઈદના પ્રસંગે પણ અમે મુસ્લિમ બિરાદરોને પણ ઈદની મુબારકબાદી આપીએ છીએ અને આ સિવાય અનેક દેશોમાં અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે
તો આ ઈદના મોકા પર આપણે દુઆ કરીએ કે ત્યાં બી શાંતિ થાય અને લોકો સલામતી અને શાંતિથી રહે એવી આજની ઈદની મુબારકબાદીમાં અમે તેમને આ સંદેશ આપીએ છીએ આપના માધ્યમથી. પાલેજ સ્થિત દરગાહ શરીફ ઉપર સદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. ભરૂચના પાલેજના ચિસ્તિયા નગર સ્થિત હજરત સૈયદ ફરીદુદ્દીન મોટા મિયા ચિસ્તી સાહેબની દરગાહ શરીફ પર તેઓનો અનુયાયીઓની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન થઈ હતી. મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957 થી 2001 સુધીમાં દીર્ઘકાળ દરમિયાન એક માત્ર અધિકૃત પરંપરાગત ગાદીપતિ તરીકે સેવા આપનારા મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટા મિયા ચિસ્તીનો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે 27મી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે, જે પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી. महान संत हिज होलीनेस हजरत ख्वाजा फरीदुद्दीन मोटा मियाँ चिस्ती रहमतुल्लाह साहेब આજે વાર્ષિક ઉજવવામાં આવે છે. વર્ષોની પરંપરા અનુસાર દર વર્ષે રમઝાનના પવિત્ર દિવસે હિન્દુ મુસ્લિમ તમામ કોમના લોકો ભેગા મળીને અહીંયા આ વર્ષની ઉજવણી કરે છે. અને આજે મોટા મિયાँ માંગરોળની ઐતિહાસિક હિજ હોલીનેસ હજરત ખ્વાજા ફરીદુદ્દીન સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી છે. ભરૂચમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉજવણી કરાઈ હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ મહાપર્વ તરીકે ઓળખાતા ગુડી પડવાની ઉજવણી કરી હતી. પરિવારજનોએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ગુડીની પૂજા અર્ચના કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી શ્રદ્ધા અને ઉત્સાહભેર મહાપર્વની ઉજવણી કરી હતી. ચૈત્ર નવરાત્રિના પ્રારંભમાં જ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના નવા વર્ષ ગણાતા ગુડી પડવાના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શ્રી રામે વાલીનો વધ કરી મેળવેલ વિજયના ઉત્સાહમાં લોકોએ વિજયની ધજારોપી ઉત્સવ ઉજવ્યો હતો અને ત્યારથી પરંપરાગત રીતે આ દિવસને મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવા તરીકે મનાવવામાં આવે છે. અને ભરૂચ જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાની દિવસે ઘેર ઘેર ગુડી ઉપર તાંબાનો કળશ મૂકી તેના ઉપર રેશમી વસ્ત્ર પહેરાવી પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રોના પરિધાન કરી ગુડી પર્વની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. જાડેશ્વરમાં ભાજપનું ગઢ છતાંય આપના ઉમેદવારની સભામાં માનવ મહેણામણું મટ્યું હતું. ભરૂચના જાડેશ્વર ગામમાં આમ તો ભાજપનું ગઢ માનવામાં આવે છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારને ભાજપમાં જોડ્યા બાદ જાડેશ્વર ગામમાં પણ રાજકીય માહોલમાં બદલાવો જોવા મળી રહ્યો છે. ગત મોડી રાત્રે આપના ઉમેદવાર ચૈતર વસાવાની સભામાં 800થી વધુની જનમેદની ઉપસ્થિત રહેતા સત્તા પક્ષના ભાજપના હોદ્દેદારોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઘણી વખત જાહેર સભા કરવી હોય તો લોકોને ખેંચીને લાવવા પડે છે, પરંતુ ચૈતર વસાવાની જાડેશ્વર ગામની સભામાં સ્વયંભૂ લોકોનું માનવ મહેણામણ ઉમટી પડતા ભાજપના ગઢમાં જ વિપક્ષની સભામાં આટલી મોટી જનમેદનીને જોઈ સત્તા પક્ષની નિષ્ક્રિયતા પણ ઘણું બધું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આપના ઉમેદવાર હાલમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે અને ગઠબંધન વચ્ચે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને તેમની સભામાં સ્વયંભૂ લોકો ઉમટતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ભરૂચમાં ભાજપના ગઢમાં આટલી મોટી સંખ્યામાં આપના ઉમેદવારની સભામાં જનમેદનીથી સત્તા પક્ષમાં પણ લોકો અચંબામાં મુકાઈ ગયા છે. આપ સૌને મળવા માટે આવ્યો છું, આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. જે રીતે આખા ગુજરાતમાં આજની રાજનીતિ જે ચાલી રહી છે, 28 વર્ષથી ગુજરાતમાં ભાજપાની સરકાર છે, 10 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે, છતાંય આજે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રજૂઆત એક મહિનાના શિશુ અને દિવ્યાંગ માતાને પરિવાર સાથે મિલન કરાવતી ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પોલીસ. જો શું છે અહેવાલ. અંકલેશ્વર બી ડિવિઝન અને જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરમાંથી 16 દિવસ પહેલા મળેલ અસ્થિર મગજની બીમારીથી પીડાતી મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. ગત તારીખ 24મી માર્ચના રોજ અંકલેશ્વરની ડિશન્ટ હોટલ પાસેથી એક માત્ર 1.5 દિવસનું નવજાત બાળક ત્યાજી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું. જે બાળકીને અંકલેશ્વરની મમતા હોસ્પિટલમાં ખસેડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નજીકના વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકની માતાને શોધી કાઢી હતી. જે મહિલા અસ્થિર મગજની હોવા સાથે તેણીને પ્રથમ ભરૂચની સખી વન સેન્ટર ખાતે
ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલાને રહેવાની તકલીફ ઊભી થતાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીતસિંહ અને પોલીસ દ્વારા સુરતની માનવ સેવા ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવી હતી. મહિલાની સારવાર બાદ તે મધ્યપ્રદેશથી રહેવાસી હોવા સાથે સુરતના ઈંટના ભઠ્ઠા ઉપર કામ અર્થે આવી હતી, જેથી પોલીસે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા મહિલાના પરિવારને સંपर्क કર્યો હતો અને આજરોજ તેણીના પરિવાર સાથે सुखद मिलन कराव्यो तो ये घटना समझ लो इधर अपने सूरत के अंदर ये आए ईंट गिराने के वास्ते अपने एमपी से आने के बावजूद में इधर क्या घटना हुई है हमको मालूम नहीं है, लेकिन ये लड़की समझ लो जिसे इसका दिमाग में कुछ भी हुआ फिर ये लड़की इधर भटक गई समझ लो. ये जन सेवक अपने समझ लो वन सेवक वाला ने अपने हाँ आश्रम वो आश्रम में अपन को अपना सरपंच को फिर बाद में ये फोन व्हाट्सएप ये दिया, उस आधार से वो लोकेशन पे फिर हम वहाँ से 3 आदमी वहाँ से निकला और अपने सूरत के अंदर आया. अपन सूरत का अंदर आने के बाद में आश्रम में अपनी लड़की मिल गई. तो अभी आप लड़की को लेकर के लड़की को लेके जाएंगे हम. अभी कहाँ पे खड़े हो आप? अभी अपने पुलिस थाना में. कौन सा? નમસ્કાર, હું રજનીસિંહ જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અંકલેશ્વર. અંકલેશ્વર ડિસર હોટલ પાસે જે તારીખ 24/3/2024ના રોજ જે એક બાળક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ આવેલ અને અંકલેશ્વર બી ડિવિઝન સ્ટાફે જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરેલ તેમાં મારી બાજુમાં જે બેન ઊભા છે તેમની માં છે અને એમને ટૂંક જ સમયમાં શોધી કાઢેલ. ત્યારબાદ આ બેનને બી ડિવિઝન સ્ટાફે ભરૂચ ખાતે આવેલી સખી વન સેન્ટર હોમમાં આ બેનને રાખવામાં આવેલ. ત્યારબાદ આ બેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અને એમને ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ 2 દિવસ માટે, પરંતુ સખી વન સેન્ટર હોમમાં અમને રહેવાની સુવિધા ન હોવાના કારણે સખી વન સેન્ટર હોમે અમારી સંસ્થા જે જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને સોંપવામાં આવેલ. ત્યારબાદ આ બેનને લઈને અમે સુરત ખાતે આવેલી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને રાખવામાં આવેલ અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું. ને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ બેનને જ્યારે અમે જેમ એમને ટ્રીટમેન્ટ ચાલ્યું તે બેને જે ગામનું નામ કીધું ત્યાંના અમે સરપંચનો સંપર્ક કર્યો અને આમનો ફોટો અને વિડીયો એ ગામમાં મોકલવામાં આવેલ. ત્યાંના સરપંચે કીધું કે હા એ બેન અમારા ત્યાંના છે. ત્યારબાદ મારા બાજુમાં ઉભેલા આ બેનના પપ્પા છે, એમણે પપ્પાએ કીધું કે હા મારી દીકરી છે અને એ ઈંટના ભઠ્ઠી પર કામ કરતા હતા. ત્યારબાદ આજ રોજ એમના પરિવારને મહારાષ્ટ્રથી અહીંયા બોલાવીને ને બી ડિવિઝન સ્ટાફના માધ્યમથી અને એમના બેનને એમના ફાધરને સોંપવામાં આવી રહ્યું છે અને એમના પતિનો બી કોન્ટેક્ટ થઈ ગયો છે. એમના પતિ પણ અહીંયા હાજર છે એમને લેવા માટે. ભરૂચના વેજલપુર પારસીવાડમાં એક મહિના પહેલાની મારામારીમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતા મૃતકનો પરિવાર હત્યાની ફરિયાદ કરવાની જીદે બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ સુકાભાઈ મિસ્ત્રીનો ઝઘડો વેવાઈ સાથે થયો હતો અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી અને વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ મારામારીની ઘટના કેદ થઈ હતી. જે તે સમયે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને કાર્યવાહી કરી હતી, જેમાં કાંતિભાઈ મિસ્ત્રીને માથાના ભાગે ઈજા થઈ હતી, જેના પગલે ઈજાગ્રસ્તને જે તે સમયે સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમને માથાનો દુખાવો રહેતા તેઓએ વધુ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી હતી અને સેવાશ્રમ હોસ્પિટલમાં જ છેલ્લા 9 દિવસથી સારવાર હેઠળ હતા. તે દરમિયાન તેઓનું મોત થતાં 1 મહિના અગાઉ વેવાઈ સાથે થયેલા ઝઘડામાં મારામારીની ઈજા કરી હોવાના કારણે તેમનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવી હત્યાની ફરિયાદ દાખલ કરવા ઉગ્ર રજૂઆત સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ મથક પર મૃતકના પરિવારજનો ઉભરાઈ ઉઠ્યા હતા અને કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી. મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ રિપોર્ટમાં મારામારીમાં ઈજાના કારણે મોત થયું હશે તેવું સામે આવશે તો તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ કહી મૃતકના પરિવારજનોને સમજાવવાના પ્રયાસો પોલીસે કર્યા હતા અને આખરે મામલો થાળે પાડ્યો હતો. મારું નામ વિક્રમકુમાર કાંતિલાલ મિસ્ત્રી છે, વેજલપુર પારસીવાડ રહેવાસી છે. આ લડાઈની અંદર અમારી 2 મહિનાની 19 તારીખે અમારો મારામારીનો કેસ બન્યો હતો. મારા પપ્પાને માથાની અંદર ઈજા થઈ હતી અને એના કારણે ઈજાની અંદર ટ્રેક આવ્યો હતો. અંદર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા, સિવિલ હોસ્પિટલની રજા આપીને સેવાશ્રમમાં લઈ ગયા. બસ એ પછી વાત પતી અને એના કારણે ફાધરને
બધી બ્લોક નસ થઈ ગઈ છે. એના કારણે મેં બીજી વખત પાછા પપ્પાને વધારે થઈ ગયું ને એના કારણે મેં આ લઈ ગયો. અને મારામારીની અંદર 3 જણ હતા. બીજું કે આ મારા પપ્પાનું અત્યારે મૃત્યુ થઈ ગયું છે. અમને ખાલી ન્યાય જોઈએ, બીજું કશું નથી જોઈતું. ન્યાય આપો બસ એ જોઈએ છે, બીજું કશું નહીં. અત્યારે પણ એ લોકો ઘરે છે નથી, એની શોધ કરવા જતા નથી. પોલીસ સ્ટેશનમાં અમે લોકો ગયા છે. લગભગ અમને 1 વાગે 1:30 વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પોલીસવાળા એવું કહે છે કે તમારા ઘરે આવશે, બોડી લેવા આવશે. પણ અમે લગભગ 7:30 8 વાગ્યા લગીને રાહ જોઈ છે. ત્યાં બધા ગયા છે. બસ ખાલી અમને એટલી જ જોઈએ છે માંગ કે અમને ન્યાય જોઈએ છે ને 302 ની કલમ લાગવી જોઈએ 3 બીજું કશું નહીં. મર્ડર કેસ થઈ ગયો છે કેમ કે મારા ફાધર રહ્યો નથી. આજે 19 ફેબ્રુઆરીએ મારા પપ્પા અમારી સામેવાળા જોડે મગજમારી થઈ. તો મગજમારી તો થઈ, પણ એ સામેથી આવીને મારા પપ્પાને એવો સપાટો માર્યો કે મારા પપ્પાને પહેલાં તો દિવાલમાં માથા અફાડ્યા. દિવાલમાં માથા અફાડી અને પછી તો પાછો સહન થયું તો નીચે સામેથી ઈંટ મારીને ફાડી નાખ્યું મારા પપ્પાનું માથું. એ બી નહીં એને સહન થયું તો નીચે બોડી પડી તો એમાં બી એ સપાટા મારે ને મારી પાસે બધું પ્રૂફ છે. એને સંતોષ નહીં વળ્યો ને પછી વિડીયો કીધું કે મારી પાસે છે તો એ વહેલો ને વહેલો ભાગ્યો. અમને બસ બીજું કંઈ નહીં, એને 302 ની કલમ જોઈએ. એ લોકોને અમને સજા કરાવી છે એટલે સજા જોઈએ ને જોઈએ જ. અમને ન્યાય જોઈએ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂડા વેજલપુર પારસીવાડમાં 1 મહિના પહેલાની મારામારીમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત. મારામારીમાં જ વ્યક્તિનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકનો પરિવાર મેદાનમાં ઉતર્યો. બી ડિવિઝન પોલીસ મથકે ભારે હોબાળો મચાવતા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું. પેનલ પીએમમાં અથવા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા આવશે તો ગુનો દાખલ કરવાશે તેવી આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો. ચૈત્ર માસના પ્રથમ નોરતે મંગળવાર હોવાથી ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું. વિશ્વ શાંતિ મંદિર ઉપર હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભરૂચ શહેરમાં દાઉદી વોરા સમાજના લોકોએ રમઝાન ઈદ પર્વની ઉજવણી કરી. એકમેકને ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.